example of you યુનિટ 3 ની અંદર આપણે બિલ્ટ ઇન ફંક્શન જોતા હતા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બિલ્ટ ઇન ફંક્શન ઓવર કર્યા હતા. બરાબર, ઘણા બધા બિલ્ટ ઇન ફંક્શન જોયા આપણે, સ્ટ્રિંગને રિલેટેડ, કેરેક્ટરને રિલેટેડ, મેથમેટિકલ કેલ્ક્યુલેશનને રિલેટેડ, ડેટ એન્ડ ટાઈમને રિલેટેડ, ઘણા બધા અલગ અલગ બિલ્ટ ઇન ફંક્શન આપણે જોયા. બરાબર, હવે બિલ્ટ ઇન ફંક્શન બધા ત્યાં ઓવર થઈ જાય છે. હવે આજનો ન્યૂ ટોપિક છે યુઝર ડિફાઇન ફંક્શન, જેનું શોર્ટ ફોર્મ છે UDF. UDF શું છે અને કેવી રીતે વર્ક કરે છે? નેમ પરથી જ ખ્યાલ આવે કે યુઝરે ડિફાઇન કરેલું ફંક્શન એટલે યુઝર ડિફાઇન ફંક્શન. બરાબર, જોઈએ. વેરી ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન ઓફ ધીસ ફંક્શન. યુઝર ડિફાઇન ફંક્શન મીન્સ, યુઝર ડિફાઇન ફંક્શન એટલે શું? તો યુઝર ઇઝ ડિઝાઇન ધ બોડી ઓફ ફંક્શન એઝ પર રિક્વાયરમેન્ટ વિચ પરફોર્મ સ્પેસિફિક ટાસ્ક ઓનલી. શું કહે છે? કોઈ યુઝરને એવી રિક્વાયરમેન્ટ છે કે મારે કોઈ પણ બે વેરિયેબલ છે એમનું એડિશન કરાવવું છે, બે વેરિયેબલને વેલ્યુ આપી એ વેલ્યુનું એડિશન કરાવવું છે. એના માટે એ પોતાની રીતે, પોતાની જાતે આખું કોડિંગ ડિઝાઇન કરે છે, પોતાની જાતે એક ફંક્શન બનાવે છે, ફંક્શન નેમ પણ પોતાની રીતે આપે છે. આને કહેવાય યુઝર ડિફાઇન ફંક્શન. સમ નામનું ફંક્શન બનાવશે ફોર એક્ઝામ્પલ, તો એ શું કરશે? બે વેલ્યુનું એડિશન કરવા માટે વર્ક કરશે. બરાબર, યુઝરે પોતાની રીતે નેમ આપ્યું છે, પોતાની રીતે આખું ફંક્શન ડિઝાઇન કર્યું છે. બરાબર, એમની અંદર યુઝરને પોતાની રીતે જે કંઈ ચેન્જીસ કરવા છે એમના માટેની એમને ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવશે. એના બદલે બિલ્ટ ઇન ફંક્શન જે હતું એમાં શું હતું કે એમાં જે સિન્ટેક્સ આપેલી હોય, જે લાઇબ્રેરી ફંક્શન હતા, લાઇબ્રેરીની અંદર જે રીતે ફંક્શન ડિફાઇન કરેલું હોય એ જ રીતે આપણે યુઝ કરવાનું. આપણે આપણી રીતે એમની અંદર કોઈ પણ જાતનું કાંઈ ચેન્જીસ કરી શકીએ નહીં. ફોર એક્ઝામ્પલ printf ફંક્શન છે તો printfની અંદર આપણે printf એવું જ લખવું પડે, print t, print c એવું કંઈ પણ આપણે લખી શકીએ નહીં. બરાબર, એનું નેમ છે ફિક્સ છે, એ ફિક્સ નેમ જ આપણે આપવું પડે. જ્યારે યુઝર ડિફાઇન ફંક્શન છે એમની અંદર શું હોય? એમની અંદર યુઝર પોતાની રિક્વાયરમેન્ટ મુજબ પોતાને જે નેમ આપવું છે એ નેમ આપી શકશે. એમાં એવું કંઈ નહીં હોય કે ફિક્સ આ જે નેમ છે એ જ આપવું. બરાબર, યુઝરને જે રિક્વાયરમેન્ટ છે, યુઝર પોતાની ચોઇસ મુજબ કોઈ પણ ફંક્શનનું નેમ ડિફાઇન કરી શકે. ફંક્શનની સિન્ટેક્સની અંદર પણ યુઝર પોતાની રીતે કોઈ પણ જાતનું ચેન્જીસ કરી શકે. એને કહેવાશે યુઝર ડિફાઇન function. બરાબર, main function is an example of user defined function because all statements inside main are mentioned by user as per problem solution. શું કહે છે? મેઇન ફંક્શન છે. આપણે જે વોઇડ મેઇન લખીએ છીએ બધા પ્રોગ્રામની અંદર, જ્યારથી આપણે પ્રોગ્રામ કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારથી આપણે બધા પ્રોગ્રામની અંદર વોઇડ મેઇન લખીએ છીએ. બરાબર, તો આ જે મેઇન ફંક્શન છે એક ટાઈપનું યુઝર ડિફાઇન ફંક્શન છે. શું કામે? કેમ કે મેઇન ફંક્શનની અંદર યુઝર પોતાની રિક્વાયરમેન્ટ મુજબ કોડિંગ કરે છે. આજે મારે એડિશન કરવું છે તો હું બે વેલ્યુનું એડિશન કરવા માટેનો પ્રોગ્રામ લખીશ. કોઈ બીજું છે અને કાંઈ વેલ્યુ પ્રિન્ટ કરાવી છે તો એ પ્રિન્ટ કરાવવા માટેનો પ્રોગ્રામ લખશે. બધા યુઝર પોતપોતાની રિક્વાયરમેન્ટ મુજબ મેઇન ફંક્શનની અંદર કોડિંગ કરે છે, એટલે એમને એક ટાઈપનું યુઝર ડિફાઇન ફંક્શન કહી શકાય. ઇટ ઇઝ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ સી પ્રોગ્રામ એક્ઝિક્યુશન પ્રોસેસ. આપણે ખબર જ છે કે મેઇન ફંક્શનથી જ સી લેંગ્વેજનો પ્રોગ્રામ સ્ટાર્ટ થાય છે. બરાબર, મેઇન ફંક્શન લખશું પછી જ આપણે વેરિયેબલ ડિક્લેર કરી શકશું, અલગ અલગ ટાઈપના ઓપરેશન પરફોર્મ કરાવી શકશું. બરાબર, તો એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કોઈ પણ પ્રોગ્રામનું. બરાબર, there are three main element or components of user defined function. શું કહે છે? કોઈ પણ યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે તમારે યુઝ કરવું છે તેના માટેના ત્રણ અલગ અલગ એલિમેન્ટ કે પછી કોમ્પોનેન્ટ આપણે કહી શકીએ એ છે. તો ફર્સ્ટ વન છે યુઝર, કોઈ પણ ફંક્શન છે એને ડિક્લેર કરે, જેવી રીતે આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ ઇન્ટીજર a ઇક્વલ ટુ 10. બરાબર, તો સેમ એ રીતે કોઈ પણ યુઝર છે ફંક્શન ડિક્લેર કરે, ફંક્શનનું નેમ આપશે, ફંક્શનની ડેટા ટાઈપ આપશે. બરાબર, ફંક્શનની અંદર જે કંઈ આર્ગ્યુમેન્ટ લેવાની હશે એ આપશે, એને કહેવાશે ફંક્શન ડિક્લેરેશન. સેકન્ડ પાર્ટ છે ફંક્શન કોલ. ફંક્શનની જ્યાં પણ જરૂર છે ત્યાં ફંક્શનને યુઝ કરવું, એને કહેવાશે ફંક્શન કોલ. ફોર એક્ઝામ્પલ આપણે વેરિયેબલ ડિક્લેર કર્યો છે ઇન્ટીજર a, પછી એ જે વેરિયેબલ છે એમને સ્પેસિફિક નેમ આપવું પડશે, સ્પેસિફિક વેલ્યુ પાસ કરવી પડશે. જ્યાં પણ એ વેરિયેબલની રિક્વાયરમેન્ટ છે ત્યાં આપણે એ વેરિયેબલને યુઝ કરીએ છીએ, એને કહેવાશે ફંક્શન કોલ. અને લાસ્ટ વન છે ફંક્શન ડેફિનેશન.
ફંક્શન શું કામે આપણે બનાવ્યું છે, કયા પર્પઝથી બનાવ્યું છે, કયું ટાસ્ક પરફોર્મ કરવા માટે બનાવ્યું છે. એડિશન કરવું છે, આપણે સમ નામનું એક ફંક્શન બનાવ્યું, બે વેલ્યુનું એડિશન કરવા માટે a + b એવું લખવું પડશે. એવું ક્યાં લખવાનું રહેશે? ફંક્શન ડેફિનેશનની અંદર. બરાબર. આ ત્રણેય પાર્ટને આપણે બ્રીફમાં જોઈએ જેથી આપણે વધુ આઈડિયા આવે એ શું કહેવા માંગે છે. ફર્સ્ટ વન છે ફંક્શન ડિક્લેરેશન. ફંક્શન ડિક્લેરેશન જેવી રીતે આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ એ જ રીતે આપણે ફંક્શનને ડિક્લેર કરી શકીએ. બરાબર. જોઈએ. ઇન ધીસ એલિમેન્ટ ઓફ ફંક્શન વી કેન ડિક્લેર ધ ફંક્શન મીન્સ ફંક્શન ડેટા ટાઈપ, function name and list of argument. This three part known as declaration element of function. શું કહે છે કે આ પાર્ટની અંદર આપણે શું કરવાનું છે? ફંક્શનને ડિક્લેર કરવાનું છે. આ પાર્ટની અંદર આપણે ફંક્શનને ડિક્લેર કરી શકીએ. કેવી રીતે? તો ફંક્શનની ડેટા ટાઈપ આપશું. બરાબર. ડેટા ટાઈપ કેવી હોઈ શકે? વોઇડ હોઈ શકે, ઇન્ટીજર હોઈ શકે, ફ્લોટ હોઈ શકે, કેરેક્ટર હોઈ શકે. બરાબર. આવી કોઈ પણ ડેટા ટાઈપ આપશું. ત્યાર પછી ફંક્શન નેમ. આપણે ફંક્શનને જે નેમ આપવું છે આપણે આપણી રિક્વાયરમેન્ટ મુજબ ફંક્શનનું નેમ આપી શકશું. એવું ફિક્સ નથી કે આ જ નેમ આપવું. બરાબર. આપણે આપણી રિક્વાયરમેન્ટ મુજબ ફંક્શનને કોઈ પણ નેમ આપી શકશું. એન્ડ લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ. બ્રેકેટની અંદર લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ. કેટલા વેરિયેબલની આપણે રિક્વાયરમેન્ટ છે આ ફંક્શન યુઝ કરવા માટે, આપણે કેટલા અલગ અલગ વેરિયેબલની રિક્વાયરમેન્ટ છે એ આપણે લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટની અંદર લખશું. બે વેરિયેબલ એડિશન કરવું છે તો બે વેરિયેબલમાં તમે એડિશન કરી શકશો. બરાબર. તો આપણે બે વેરિયેબલ ડિક્લેર કરશું. એના બદલે આપણે કંઈક બીજું ટાસ્ક પરફોર્મ કરાવવું છે તો એમાં જેટલા વેરિયેબલની રિક્વાયરમેન્ટ છે એટલા વેરિયેબલ લેશું. બરાબર. તો આ રીતે લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ. ધીસ થ્રી પાર્ટ્સ નોન એઝ ડિક્લેરેશન એલિમેન્ટ ઓફ ફંક્શન. આ ત્રણ પાર્ટ યાદ રાખજો. ફંક્શન ડેટા ટાઈપ, ફંક્શન નેમ એન્ડ લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ. આ ત્રણ જે છે એ ડિક્લેરેશન પાર્ટની અંદર આવશે. ફંક્શન ડિક્લેરેશન પાર્ટની અંદર આવશે. હિયર વેરિયેબલ નેમ ઇઝ ઓપ્શનલ ઇન લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ પાર્ટ એન્ડ ઓલ્સો એન્ડ વિથ સેમિકોલન ધીસ ડિક્લેરેશન સ્ટેટમેન્ટ. શું કહે છે અહીંયા? લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટની અંદર તમારે જસ્ટ ડેટા ટાઈપ આપવાની છે. તમે ત્યાં વેરિયેબલ નેમ નહીં આપશો તો પણ ચાલશે. બરાબર. અને જ્યારે પણ આ સ્ટેટમેન્ટ ઓવર થાય ત્યાં લાસ્ટમાં તમારે સેમિકોલન કરવાનું રહેશે. જો અહીંયા સિન્ટેક્સ આપેલી છે તમે જોઈ શકો છો. રિટર્ન ડેટા ટાઈપ, ફંક્શન નેમ એન્ડ લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ. જો અહીંયા મેં વેલ્યુ આપેલી છે, એક્ઝામ્પલ આપેલું છે વોઇડ. ડેટા ટાઈપ કઈ છે? વોઇડ ડેટા ટાઈપનો યુઝ કરેલો છે. ફંક્શનનું નેમ કયું છે? સમ. અને લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટની અંદર ઇન્ટીજર મીન્સ કે જ્યારે હું આ ફંક્શન યુઝ કરીશ ત્યારે એમની અંદર હું બે અલગ અલગ ઇન્ટીજર વેરિયેબલ ડિક્લેર કરીશ. બરાબર. ઇન્ટીજર a, ઇન્ટીજર b એવું લખી શકું કે વેરિયેબલનું નેમ હું મારી રિક્વાયરમેન્ટ મુજબ કોઈ પણ આપું પણ હું ડેટા ટાઈપ કઈ યુઝ કરીશ? ઇન્ટીજર યુઝ કરીશ. જો અહીંયા મેં ડેટા ટાઈપ આપી દીધી છે તમે જોઈ શકો છો. તો આ રીતે તમે કોઈ પણ ફંક્શનને ડિક્લેર કરી શકો છો. ફંક્શનને ડિક્લેર તમે મેઇન જે ફંક્શન યુઝ કરો છો, વોઇડ મેઇન લખો છો, એની પહેલાં તમારે ફંક્શનને ડિક્લેર કરવાનું રહેશે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ પાર્ટ છે ફંક્શન કોલ. બરાબર. ફંક્શન કોલ પહેલું શું હતું? ફંક્શન ડિક્લેરેશન. ફંક્શન ડિક્લેર થઈ ગયું છે પછી આપણે એ ફંક્શનને યુઝ કરવું છે, ફંક્શનને કોલ કરવું છે. એના માટે શું કરવાનું રહેશે? ધીસ ઇઝ સેકન્ડ એલિમેન્ટ ઓફ ફંક્શન. આ બીજો પાર્ટ છે ફંક્શન માટેનો બીજો એલિમેન્ટ છે. ઇન ધીસ એલિમેન્ટ વી રાઇટ ઇન ધ મેઇન ફંક્શન ઓર અધર યુઝર ડિફાઇન્ડ ફંક્શન. આ જે પાર્ટ છે એ તમે ક્યાં લખી શકશો? કાં તો તમે મેઇન ફંક્શનની અંદર લખો. વોઇડ મેઇન જ્યાં લખ્યું છે એ ફંક્શનની અંદર તમે આ પાર્ટ લખી શકો અને નહીંતર બીજું કોઈ યુઝર ડિફાઇન ફંક્શન તમે ડિફાઇન કર્યું છે આખા પ્રોગ્રામની અંદર જેટલા પણ યુઝર ડિફાઇન ફંક્શન તમે યુઝ કર્યા હશે એમાં કોઈ પણ ફંક્શનની અંદર તમે આ ફંક્શન છે એને કોલ કરાવી શકો છો. બરાબર. સિમ્પલ. રાઇટ ધ ફંક્શન નેમ એન્ડ પાસ આર્ગ્યુમેન્ટ ટુ ઇટ કોલિંગ ધેટ ફંક્શન. બહુ સિમ્પલ છે ફંક્શનને કોલ કરાવવું. શું કરવાનું રહેશે? જસ્ટ તમારે ફંક્શનનું નેમ આપવાનું અને લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટમાં તમે જે વેરિયેબલની ડેટા ટાઈપ લખી હતી એ વેરિયેબલના નેમ તમારે અહીંયા લખવાના રહેશે. બરાબર. જો અહીંયા સિન્ટેક્સ આપેલી છે ફંક્શન નેમ એન્ડ આર્ગ્યુમેન્ટ્સ.
જેટલા વેરિયેબલની રિક્વાયરમેન્ટ છે એટલા આપણે લેવાના રહેશે. આગળના ડિક્લેરેશન પાર્ટની અંદર આપણે જોયું હતું, અહીંયા શું હતું, વોઇડ સમ નામનું એક ફંક્શન છે અને ઇન્ટીજર નામના બે વેરિયેબલ ડિક્લેર કર્યા છે. તો સેમ એજ સમ નામનું ફંક્શન લીધું છે, ઇન્ટીજર વેરિયેબલ બે ડિક્લેર કરેલા છે, એ એન્ડ બી. બરાબર, અહીંયા વેરિયેબલના નેમ લખ્યા છે, અહીંયા જસ્ટ આપણે ડેટા ટાઈપ આપીએ તો પણ ચાલે. બરાબર, ફંક્શનને તમે આ રીતે કોલ કરાવી શકો છો, જે સેકન્ડ પાર્ટ છે તમારા યુઝર ડિફાઇન્ડ ફંક્શન. જનરલી ફંક્શન યુઝ શેના માટે થાય, શું કામે આપણે ફંક્શનનો યુઝ કરીએ, કે ફંક્શન આપણે કોને કહી શકીએ. આપણે આગળ પણ જોયું હતું જ્યારે આપણે આ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે જનરલી કોઈ પણ એક બ્લોક છે, અલગ અલગ સ્ટેટમેન્ટ્સનો એક બ્લોક બનાવેલો છે, એને આપણે ફંક્શન કહી શકીએ. શું કામે આપણે ફંક્શન બનાવવાની રિક્વાયરમેન્ટ રહીએ કે એક જ પ્રોગ્રામની અંદર સેમ ટાઈપનું કોડિંગ આપણે મલ્ટિપલ ટાઈમ લખવું ના પડે, એટલે આપણે ફંક્શન બનાવીએ છીએ. જ્યાં પણ રિક્વાયરમેન્ટ હોય ત્યાં ડાયરેક્ટલી આપણે ફંક્શનનું નેમ આપી દઈશું એટલે આખો પાર્ટ છે એ ત્યાં આવી જશે. આપણે વારંવાર કોડિંગ કરવાની, મોટું કોડિંગ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે નહીં. સેમ ટાઈપના ઓપરેશન પરફોર્મ કરાવવા છે તો આપણે એકવાર લખી નાખશું, પછી જેટલી પણ વાર એની રિક્વાયરમેન્ટ હશે એટલી વાર જસ્ટ એ ફંક્શન આપણે યુઝ કરશું, એટલે ડાયરેક્ટલી આપણે એ આખા ઓપરેશન પરફોર્મ કરાવી શકશું. એટલે આપણે ફંક્શનનો યુઝ કરીએ છીએ. તો આ ફંક્શન કોલ છે એનો યુઝ શેના માટે થશે, જ્યાં પણ તમારે બે વેલ્યુનો સમ કરવાની રિક્વાયરમેન્ટ રહે ત્યાં તમે આ રીતે લખશો એટલે બે વેલ્યુનો સમ થઈ જશે. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ વન પાર્ટ છે ફંક્શન ડેફિનેશન. ફંક્શન ડેફિનેશન પાર્ટ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. એમની અંદર આપણે આખું ઓપરેશન પરફોર્મ કરાવવાનું છે. કયું ઓપરેશન પરફોર્મ કરાવવાનું છે એ અહીંયા ડિક્લેર કરવાનું રહેશે. ધીસ ઇઝ ધ થર્ડ પાર્ટ ઓફ ફંક્શન. ઇન ધીસ એલિમેન્ટ ડિવાઇડેડ ઇન્ટુ ટુ મેઇન પાર્ટ. આ જે થર્ડ એલિમેન્ટ છે તમારા ફંક્શનનો, જેમને બે પાર્ટની અંદર ડિવાઈડ કરેલ છે. ફર્સ્ટ છે ફંક્શન હેડર પાર્ટ એન્ડ સેકન્ડ છે ફંક્શન બોડી પાર્ટ. બે અલગ અલગ પાર્ટની અંદર ડિવાઈડ કરવામાં આવેલું છે, જેમાં ફર્સ્ટ છે ફંક્શન હેડર પાર્ટ. જો આ પાર્ટ તમે જોઈ શકો છો, આગળ આપણે જે લખ્યું હતું એવું સેમ જ તમને લાગશે. રિટર્ન ડેટા ટાઈપ, ફંક્શન નેમ અને લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ. આગળ જે રીતે આપણે લખ્યું હતું સેમ એ જ તમારે અહીંયા લખવાનું છે. ડિફરન્સ ખાલી કેટલો રહેશે, પાછળ સેમિકોલન કરવાનું આવશે નહીં. જ્યારે પણ તમે ફંક્શનની ડેફિનેશન આપો છો, ફંક્શન ડિફાઇન કરો છો, ત્યાં તમારે લાસ્ટમાં સેમિકોલન કરવાનું રહેશે નહીં. આપણે વોઇડ મેઇન લખીએ છીએ, લાસ્ટમાં સેમિકોલન કરીએ છીએ નહીં, નથી કરતા. બરાબર, તો સેમ એ રીતે અહીંયા તમે જ્યારે ફંક્શનનું નેમ આપો છો ત્યારે જસ્ટ તમારે એમની ડેટા ટાઈપ, ફંક્શનનું નેમ અને લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ લખવાની રહેશે. લાસ્ટમાં સેમિકોલન કરવાનું રહેશે નહીં. અને એમની અંદર શું આવશે, બોડી ઓફ ધ ફંક્શન. તમારે જે ઓપરેશન પરફોર્મ કરાવવું છે એ ઓપરેશન અહીંયા પરફોર્મ કરાવેલું છે. એક્સ અને વાય બે વેરિયેબલ ઇન્ટીજર ડિક્લેર કરેલા છે આપણે આગળ. બરાબર, અહીંયા ઇન્ટીજર એસ નામનો એક નવો વેરિયેબલ લીધો છે અને બે વેલ્યુનું એડિશન કરાવેલું છે. એસની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. આ રીતે આપણે યુઝર ડિફાઇન્ડ ફંક્શન છે એ યુઝ કરી શકીએ છીએ. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એક્ઝામ્પલ ઓફ યુડીએફ. શું છે, ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h. કોમન વસ્તુ છે, આપણે આગળ પણ ભણી ગયા છીએ. બરાબર, ત્યાર પછી નેક્સ્ટ પાર્ટ છે ફંક્શન ડિક્લેરેશન. આપણે જે આગળ જોયું હતું ફર્સ્ટ પાર્ટ, કોઈ પણ યુઝર ડિફાઇન ફંક્શન યુઝ કરવા માટે 3 એલિમેન્ટની રિક્વાયરમેન્ટ રહી. ફર્સ્ટ ફંક્શન ડિક્લેરેશન, સેકન્ડ ફંક્શન કોલિંગ એન્ડ થર્ડ વન ફંક્શન ડેફિનેશન. એમાંથી ફર્સ્ટ જે પાર્ટ છે ફંક્શન ડિક્લેરેશન. આ ફંક્શન ડિક્લેરેશન કર્યું છે. શું લખ્યું છે, ઇન્ટીજર સમ ઇન્ટુ બ્રેકેટ બે વેરિયેબલ ઇન્ટીજર. બરાબર, વેરિયેબલની અહીંયા જસ્ટ ડેટા ટાઈપ આપી છે, આગળ વેરિયેબલની વેલ્યુ, વેરિયેબલનું નેમ બધું આપવામાં આવશે. બરાબર, ત્યાર પછી શું કર્યું છે, વોઇડ મેઇનનો યુઝ કર્યો, જેમાં આપણે બાકી બધા ફંક્શનમાં કરીએ એ જ રીતે. શું કર્યું છે, બે ઇન્ટીજર વેરિયેબલ લેવાના છે, એટલે શું કર્યું, ઇન્ટીજર એ એન્ડ બી બે વેરિયેબલ લીધા, બેની વેલ્યુ અહીંયા પાસ કરી દીધી છે. મેં ડાયરેક્ટલી પાસ કરી છે, તમે યુઝર પાસેથી પણ વેલ્યુ લઈ શકો છો. બરાબર, ત્યાર પછી ઇન્ટીજર એસ નામનો એક બીજો વેરિયેબલ લીધો છે. આ એસની અંદર આપણે શું કર્યું છે, ફંક્શનને કોલ કરાયું છે. એસ ઇક્વલ ટુ સમ એ એન્ડ ડી. આ શું કર્યું છે, ફંક્શન કોલિંગ. ફંક્શન કોલિંગ પાર્ટનો યુઝ તમે
વોઇડ મેઇન ફંક્શનમાં કરી શકો, નહીતર બીજું કોઈ તમે યુઝર ડિફાઇન ફંક્શન ડિફાઇન કર્યું છે તો એમની અંદર પણ કરી શકો છો. એવું આપણે આગળ જોઈ લીધું છે. અહીંયા શું કર્યું છે, મેઇન ફંક્શનની અંદર ફંક્શનને કોલ કરાવેલું છે, એસની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે, તમે જોઈ શકો છો. બટ જો અહીંયા a+b એવું ક્યાંય પણ કરેલું દેખાતું નથી. એ કરવા માટે શું કર્યું છે, જો અહીંયા મેઇન ફંક્શન ઓવર થઈ જાય છે, મેઇન ફંક્શન ઓવર થઈ જાય છે, એક નવું ફંક્શન બનાવેલું છે ઇન્ટીજર સમ. જેવી રીતે વોઇડ મેઇન ફંક્શન છે સેમ એ જ રીતે બીજું ફંક્શન છે ઇન્ટીજર સમ, જે આપણે આગળ યુઝ કર્યું હતું એ જ. બરાબર, બે વેરિયેબલ છે ઇન્ટીજર a, ઇન્ટીજર b. આગળ આપણે અહીંયા જે લખ્યું હતું ફંક્શન ડિક્લેરેશનમાં એ સેમ પાર્ટ અહીંયા લખેલો છે ફંક્શન ડેફિનેશનની અંદર. બટ લાસ્ટમાં સેમિકોલન આવશે નહીં. જેવી રીતે આપણે વોઇડ મેઇનમાં લાસ્ટમાં સેમિકોલન નથી કરતા એ જ રીતે અહીંયા પણ લાસ્ટમાં આપણે સેમિકોલન કરવાનું રહેશે નહીં. ફંક્શનના બોડી પાર્ટની અંદર ઇન્ટીજર s નામનો વેરિયેબલ ડિક્લેર કરેલો છે. s = a+b, a અને b ની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે, બેનું એડિશન કરેલું છે અને રિટર્ન s ની વેલ્યુ રિટર્ન કરાવેલી છે. બરાબર, જો અહીંયા ઇન્ટીજર s એકવાર ડિક્લેર કરેલો છે તો પણ મેં બીજી વાર ઇન્ટીજર s એવું ડિક્લેર કર્યું. શું કામે? કેમ કે એક ફંક્શન છે, આ જે વેરિયેબલ છે એનો સ્કોપ જસ્ટ આ બ્રેકેટ ઓવર થાય ત્યાં સુધી જ છે. એક ફંક્શનની અંદર જ તમે એ યુઝ કરી શકો. જો એ સેમ વેરિયેબલ તમારે બીજા ફંક્શનની અંદર યુઝ કરવો હોય તો તમારે એને પાછો ડિક્લેર કરવો પડે. બરાબર, આ વસ્તુ આપણે આગળ ભણવાની આવશે. બરાબર, તો આ રીતે તમે યુઝર ડિફાઇન ફંક્શન યુઝ કરી શકો છો. આપણે ટર્બોસિસની સ્ક્રીન પર આ સેમ પ્રોગ્રામને રન કરીને જોઈએ જેથી આપણે વધુ આઈડિયા આવે. વેરી ફર્સ્ટ ઓફ ઓલ કમેન્ટ આપીએ, પ્રોગ્રામ ફોર યુઝર ડિફાઇન ફંક્શન. બરાબર, ઇન્ક્લુડ stdio.h include console input output.h. ત્યાર પછી શું કરવાનું છે આપણે? વેરી ફર્સ્ટ ઓફ ઓલ ફંક્શનને ડિક્લેર કરવાનું છે ઇન્ટીજર સમ, ઇન્ટીજર એન્ડ ઇન્ટીજર. આ આપણે શું કર્યું છે? ફંક્શન ડિક્લેરેશન. ત્યાર પછી void main નો યુઝ કરીએ. જેમાં ઇન્ટીજર આપેલું છે તો ઇન્ટીજર ના બે વેરિયેબલ ડિક્લેર કરશું. વેલ્યુ ડાયરેક્ટલી હું અહીંયા આપી દઉં છું, તમે યુઝર પાસેથી પણ લઈ શકો છો. ને એક ત્રીજો વેરિયેબલ લીધો છે s, જેનો યુઝ કરી અને આપણે સમની વેલ્યુ પ્રિન્ટ કરાવી શકીએ. a એન્ડ b. બરાબર, આ શું કર્યું છે? આપણે ફંક્શનને કોલ કરાવેલું છે. ફંક્શન કોલિંગ. ત્યાર પછી આપણે s ની વેલ્યુને પ્રિન્ટ કરાવીએ. printf
n sum ઇક્વલ ટુ %d. શું કામે? ઇન્ટીજર વેરિયેબલ છે એટલે %d નો યુઝ કર્યો છે. સમની વેલ્યુ પ્રિન્ટ કરાવેલી છે. બરાબર. હવે આપણે શું કરવાનું છે? હવે ફંક્શનનો ડેફિનેશન પાર્ટ યુઝ કરવો છે. વોઇડ ઇન્ટીજર સમ ઇન્ટીજર a એન્ડ ઇન્ટીજર b. બરાબર. બે વેરિયેબલ યુઝ કરેલા છે. અહીંયા આપણે સેમિકોલન કરવાનું આવશે નહીં. આ કયો પાર્ટ છે? ફંક્શન ડેફિનેશન. બરાબર. આ એક મેઇન ફંક્શનની જેમ એક ટાઈપનું ફંક્શન જ છે. એમની અંદર આપણે ઇન્ટીજર s નામનો એક વેરિયેબલ ડિક્લેર કરીએ. s ઇક્વલ ટુ a પ્લસ b કરીએ અને રિટર્ન s ની વેલ્યુ રિટર્ન કરાવી. બરાબર. હવે આ સેમ પ્રોગ્રામને આપણે રન કરીએ. સોરી, અહીંયા સેમિકોલન કરેલું નથી એટલે પ્રોબ્લેમ જનરેટ થયો. CLR નો યુઝ નથી કર્યો એટલે શું થશે? જેટલી પણ વાર આપણે પ્રોગ્રામને રન કરશું એટલી વાર આપણે આઉટપુટ ડિસ્પ્લે એક સાથે થશે. શું ડિસ્પ્લે થાય છે? બે વેલ્યુનો સમ થઈ અને રિટર્ન કરે છે. સમ ઇક્વલ ટુ 30 એવું ડિસ્પ્લે થાય છે. બરાબર. તો આ રીતે તમે યુઝર ડિફાઇન ફંક્શનનો યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો શું કર્યું છે? ઇન્ક્લુડ ડાયરેક્ટિવનો યુઝ કરેલો છે. વેરિયેબલ અહીંયા શું કર્યું? ફંક્શન ડિક્લેરેશન પાર્ટ, ફંક્શન કોલિંગ પાર્ટ અને ફંક્શન ડેફિનેશન પાર્ટ. મેં અહીંયા સમનો યુઝ કર્યો છે. આ રીતે તમે મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલેશન બધું કરી શકો. બરાબર. તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ ફંક્શનનું નેમ આપી શકો અને ફંક્શનનો જે બોડી પાર્ટ છે એ પણ તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ યુઝ કરી શકો છો. બરાબર. તો આ રીતે યુઝર ડિફાઇન્ડ ફંક્શન વર્ક કરે છે.